ગુડ ઇવનિંગ. એકાઉન્ટમાં પહેલા ભાગમાં પાંચમું ચેપ્ટર ભાગીદારનો પ્રવેશ. એમાં આપણે લાસ્ટમાં દાખલા નંબર 10 વિદિત અને વિશાલ બરાબર એ આપણે ગણ્યો હતો. હવે એક એવો ને એવો દાખલો પ્રેરણા અને પિયુષ વાળો દાખલા નંબર 11 તે પણ ઘણી વખત પૂછાતો હોય છે. બરાબર, દાખલા નંબર 11 જે છે એ ઘણી વખત પૂછાય છે અને એકદમ સિમ્પલ દાખલો છે. થોડું ધ્યાન આપો તો ખ્યાલ આવી જાય. પેજ નંબર 210 માં પેજ નંબર ઉપર 11મો દાખલો છે પ્રેરણા અને પિયુષ. સૌથી પહેલો શબ્દ એમાં લખેલો છે કે પ્રેરણા અને પિયુષ મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. બંને ભાગીદારો મૂડીના પ્રમાણમાં એમનો નફો નુકસાન શોધે છે. તો મૂડીનું પ્રમાણ પહેલા મેળવવું પડે અને કેવી રીતે મળે મૂડીનું પ્રમાણ? તો સૌથી પહેલા બેની મૂડી લઈ લેવાની. બેની મૂડીને આધારે એનું મૂડી પરનું વ્યાજ તમારે આપણે ગોઠવવું પડે. તો કેવી રીતે મળે મૂડીનું પ્રમાણ? ખાસ કરીને સ્વાધ્યાયની અંદર વાત કરી તો દાખલા નંબર 11 ઉપર એમાં પહેલા મૂડીનું પ્રમાણ આપણે ગોઠવવું છે. કારણ કે મૂડીના પ્રમાણમાં નફો નુકસાન રહે છે. તો બેની તમે મૂડી જો તો પ્રેરણાની મૂડી જેમ પિયુષ પ્રેરણાની છે 50,000 અને પિયુષની છે 1,50,000. હવે આનું પ્રમાણ ગોતવું હોય તો પ્રમાણ કેવી રીતે મળે? તો પહેલા બે બાજુથી જે સરખા મીંડા હોય એટલા કાઢી નાખવાના. દાખલા તરીકે અહીંયા 4 છે, અહીંયા 4 મીંડા છે. તો બે બાજુથી 4 મીંડા કાઢી નાખો. કેટલા વધે? 5/15. આ 5/15 એમને રાખો તોય વાંધો નથી. આપણને એટલી ખબર પડે કે 2 ને 5 વડે ભાગી શકાય. 2 ને કેટલા વડે ભાગી શકાય? 5 વડે હજી ભાગી શકાય. આને 5 વડે ભાગો તો કેટલા આવે? 1. અને આને 5 વડે ભાગો તો 3. તો એનું જૂનું પ્રમાણ જે છે જૂનું પ્રમાણ કે મૂડીનું પ્રમાણ તમે જે પણ કહો એ કયું ગણાય? 1/3. પહેલા આ ગોતતા આવડવું પડે કારણ કે અનામત છે દરેક વસ્તુ જે છે એ આ પ્રમાણમાં વહેંચવાની થશે. બરાબર, એટલે આ એક વસ્તુ શીખવા જેવી છે. પાકું સરવાળો પાકા સરવાળામાંથી આપણે 4 વસ્તુ લઈ છીએ. કઈ મૂડી, અનામત, પાઘડી, રોકડ. કઈ 4 વસ્તુ? મૂડી, અનામત, પાઘડી અને રોકડ. સૌથી પહેલા મૂડી લઈ તો મૂડી ક્યાં મૂકવી પડશે? મૂડી ખાતાની જમા બાજુ બેની મૂડી 50,000 અને 1,50,000 બાકી આગળ લાવ્યા. અનામતમાં છે અનામત ભંડોળ ડાયરેક્ટ એકદમ દહીંના પ્રમાણમાં ભાગીદારો વચ્ચે શું થઈ જાય? વહેંચાઈ જાય. સામેની બાજુથી ચેક કરો તો તમને પાઘડી દેખાય છે. મિલકત લેણામાં ક્યાં પાઘડી? મિલકત લેણા બાજુ ચેક કરો, પાઘડી દેખાય છે. મકાન છે, ફર્નિચર છે, યંત્ર છે, સ્ટોક છે, રોકડ બેંક છે, મળવાની બાકી આવક છે. ક્યાંય પાઘડી છે નહીં. તો ત્રીજું સ્ટેપ પાઘડી વાળું નહીં આવે. અને રોકડ કે બેંક 8250 રોકડ બેંક ખાતાની ઉતારવાની બાકી આગળ લાવ્યા. આમાંથી 3 વસ્તુ મળે. કઈ 3 વસ્તુ મળશે? તો મૂડી, બીજું અનામત, ત્રીજું પાઘડી અને ચોથું રોકડ. આ આપણને આટલી વસ્તુ મળશે. હવે તારીખ 31/3/2016 ના રોજ પોઈણીને નફામાં 1/5 ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો. એટલે પોઈણીનું પ્રમાણ કેટલું થયું? 1/5 ભાગે પ્રવેશ આપ્યો છે. પોઈણી મૂડી પેટે 62,500 અને તેના ભાગની પાઘડી પેટે 24,000 રોકડા લાવશે. પાઘડીની રકમમાંથી 60% રકમ જૂના ભાગીદારો તરફ ઉપાડી જશે. આની પહેલાના દાખલામાં જે અસર આવી હતી એ જ રીતે આખી અસર આપવાની છે. પહેલી વસ્તુ છે પોઈણી મૂડી પેટે 62,500 લાવશે. પહેલા આની એન્ટ્રી આવડવી જોઈએ. પોઈણી મૂડી પેટે 62,500 લાવશે. પહેલા આનું શું કરવાનું? પોઈણી મૂડી પેટે 62,500 લાવે. પોઈણી મૂડી પેટે 62,500 લાવે તો રોકડ ખાતાની ઉધાર બાજુ એના મૂડી ખાતાની જમા બાજુ. રોકડ ખાતામાં નામ કોનું? પોઈણીનું. અને પોઈણીના ખાતામાં નામ કોનું? રોકડનું. પાઘડી પેટે 24,000 રોકડા લાવશે. એનો શું કરવાનું? પાઘડી પેટે 24,000 રોકડા લાવે. પાઘડી પેટે 24,000 રોકડા લાવે. રોકડ ખાતાની ઉધાર બાજુ નામ કોનું આવશે?
પાઘડીના પ્રીમિયમ, કોના ખાતે? પાઘડીના પ્રીમિયમ ખાતે. ઈ ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં શું કરી દેવાનું? વહેંચી દેવાનું. જો નવું પ્રમાણ આપ્યું હશે, બોલું સાંભળો, જો નવું પ્રમાણ આપ્યું હશે તો ત્યાગનું પ્રમાણ ગોતવું પડે. ત્યાગ વિશે કંઈક માહિતી આપી હોય તો પણ ત્યાગનું પ્રમાણ ગોતવું પડે. પણ કાંઈ ન હોય, ખાલી આટલી જ વસ્તુ છે, બીજું કોઈ માહિતી નથી, તો જૂનું પ્રમાણ ઈ શું બની જશે? ત્યાગનું પ્રમાણ બની જશે. બરાબર? અને એમના ખાતામાં જે પણ જમા થશે એની 60% રકમ એ લોકો ઉપાડી જશે. જે પણ રકમ હશે, બરાબર, એમાંથી 60% રકમ એ લોકો શું કરશે? ઉપાડી જશે. સ્ટોક અને યંત્રની બજાર કિંમત 20000 ને 1,20,000 છે. સ્ટોક આપણને આપ્યો છે કે 17,500, તો આ 2500 રૂપિયાનો શું કરવાનો? વધારો સ્ટોકમાં પ્લસ પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ, અને યંત્ર છે 1,07,500, એમાં 12,500 નો વધારો કરવાનો છે. બરાબર, એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ યંત્રમાં પ્લસ. દેવાદાર પર 10% ગાળખાત અનામત અને 2% વટાવ અનામત રાખવાનું છે. લેણદારને 30,000 ચૂકવવા પડશે. ધ્યાન રાખજો, ખાસ બહુ મહત્વની બાબત. લેણદારને 30,000 ચૂકવવા પડશે. અંદર લેણદાર જુઓ તો કેટલા છે? કેટલાના લેણદાર છે? 40,000 ના. એને ચૂકવવા કેટલા પડશે? 30,000. એનો મતલબ 10,000 ચૂકવવા પડશે નહીં. એ તમારી માટે શું થશે? ફાયદો થશે. 10,000 રૂપિયાનો શું છે? ફાયદો છે. એ લેણદારમાંથી બાદ અને પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ આવશે. મકાનની કિંમતમાં 15% અને ફર્નિચરની કિંમતમાં 20% નો વધારો, તો મકાન અને ફર્નિચરમાં પ્લસ કરવાનું છે અને પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખવાની છે. 460 મજૂરીના ચૂકવવાના બાકી છે, જે ચોપડે નોંધેલ નથી, તો નહીં નોંધાયેલ અથવા તો ચૂકવવાની બાકી મજૂરી એ તો આપણી માટે ખર્ચ છે, એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ અને ચાલુ દેવામાં. એકદમ સિમ્પલ દાખલો. જો પૂછાઈ જાય તો 100% 8 માંથી 8 માર્ક પૂરામાંથી પૂરા મળે. કોઈ પણ જાતની મોટી વર્કિંગ નોટ નથી. એક જ વસ્તુ મહત્વનું છે, મૂડીનું પ્રમાણ. બીજું, નવું પ્રમાણ નથી આપેલું, ત્યાગના પ્રમાણ વિશે કોઈ માહિતી નથી, એટલે જૂનું પ્રમાણ એ શું બની જશે? ત્યાગનું પ્રમાણ. એ જ આપણી માટે શું બની જાય? ત્યાગનું પ્રમાણ. કયું થઈ જાય? 1/3. અને પાઘડી પેટે જે 24,000 રોકડા લાવે છે, 24,000, એને શું કહેશું આપણે? પાઘડીનું પ્રીમિયમ. પાઘડીનું પ્રીમિયમ કયા પ્રમાણમાં વહેંચાઈ જશે? 1/3 માં. 24,000 ને 1/3 માં વહેંચો તમે તો કેટલા આવે? કેટલા આવે? 6,000 ને 18,000. 6,000 ને 18,000. બરાબર, આ ભાગીદારો વચ્ચે વહેંચાઈ જશે. અને એમાંથી ઈ 60% રકમ આ જે જમા થયું એમાંથી 60% રકમ એ લોકો શું કરે છે? ઉપાડી જાય. તો 6,000 ના 60%, એટલે 3600 રૂપિયા એ રોકડમાં લઈ જશે. 3600 રૂપિયા એ રોકડ ઉપાડી જશે. અને આ જે છે 18,000, એના 60% તમે કરો એટલે 10,800. તો આ 10,800 રૂપિયા રોકડ ઉપાડી જશે. ક્રોસ એન્ટ્રી આવશે. પહેલા રોકડ ખાતાની ઉધાર બાજુ પાઘડીનું પ્રીમિયમ 24,000, એ 6,000 અને 18,000 ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ આવી જશે. અહીંયા નામ કરું પાઘડીના પ્રીમિયમ. જેવી તમે જમા એન્ટ્રી કરી છે એવી જે બાજુની સાઈડ આવશે અહીંયા મૂડી ખાતામાં ઉધાર બાજુ. અહીંયા નામ કોનું આવશે? રોકડનું. અને રોકડ ખાતાની પાછી જમા બાજુ એન્ટ્રી આવશે. એટલે પહેલા રોકડમાં ઉધાર, ભાગીદારના મૂડી ખાતે જમા, ભાગીદારના મૂડી ખાતે ઉધાર અને રોકડની જમા. કેટલી એન્ટ્રી થશે? છે 4 એન્ટ્રી ક્રોસ એન્ટ્રી થઈ જશે. બરાબર, આટલી વર્કિંગ નોટ છે. બાકી આની અંદર બીજું કઈ છે નહીં. બરાબર, ખાતા દોરવાના છે. મારી આરો બોલના આરો ખાતા દોરના આરો ખાતા દોરના કે એન્ટ્રી આપવાનો ખ્યાલ તમને ખ્યાલ છે. એક્ઝામમાં આ પ્રકારના દાખલા પૂછાય છે મોટા ભાગે. બરાબર, અને પૂછાઈ જાય અને 3-4 વખત ભણવાના હોય. જો પ્રેક્ટિસ કરેલી હશે તો એકદમ ઈઝી થઈ જશે. એ સમયગાળામાં તમને હાવ મેલો લાગશે દાખલો બોર્ડની અંદર. જેટલી પ્રેક્ટિસ કરશો એટલો ફાયદો થશે. મૂલ્યાંકન ખાતું
રોકડ ઓબ્લિક બેંક ખાતું ભાગીદારના મૂડી ખાતા બનાવવાના કરો તારીખ વિગત નામ છે પ્રેરણા દિવસ ને મૂલ્ય તારીખ વિગત પ્રેરણા દિવસ આખું સરવાઈ ભાગીદાર નામ મૂડી ખાતા વિગત રકમ વિગત રકમ મૂડી દેવા રકમ વિગત મૂડી ખાતા બિન ચાલુ લેવલ ચાલુ જેને ખાતા દોરાઈ ગયા હોય ખાલી પાકા સર્વેની એન્ટ્રી પહેલા આપો એટલે તમને ખ્યાલ આવે તમારી જાતે પાકા સર્વેની ખાલી એન્ટ્રી આપતા થાવ પાકા સર્વેમાં ચાર વસ્તુ લેવાની આપણે મૂડી અનામત પાઘડી અને રોકડ એમાં પાઘડી નથી એટલે કેટલી વસ્તુ ખાલી લેવાની છે ત્રણ મૂડી અનામત અને રોકડ અને બેંક પહેલા એની એન્ટ્રી આપો પછી ખાસ સૌથી મહત્વની બાબત એક જ હવાલો સમજવા જેવો છે જે પોઈણી મૂડી તરીકે જે લાવે છે એ અને પાઘડીની અસર આ પહેલો હવાલો જે છે એની એન્ટ્રી ખાસ આપતા શીખી જાવ પહેલા જો તો મોટી આપી આપો પહેલા એની એન્ટ્રી આપો કેટલી આપી રાખો પછી ખાલી ચેક કરજો ચાલુ વિગત અને ચાલુ ખાસ પેલા એટલી એન્ટ્રી તમે આપી દો આવે છે એટલી એન્ટ્રી પછી ભલે ખોટી પડે એક સમય ચેક કરી દો પછી તમને ખ્યાલ આવી જશે કે આ એન્ટ્રી એ એટલું જ શીખવાનું છે બાકી બધું તો એને આવડવાનું છે પેલા મૂડીની એન્ટ્રી આપી દો પછી અનામત ભાગીદારો વચ્ચે વહેંચાય છે અનામત રોકડની એન્ટ્રી નવો ભાગીદાર એટલે કે પોઈણી જે મૂડી પેટે રોકડ લાવે છે પાઘડી લાવે પાઘડીની એન્ટ્રી અને પાઘડીની 60% રકમ ભાગીદારો ઉપાડી દે બરાબર આ વસ્તુ સૌથી મહત્વનું છે દાખલા માટે પેલા એટલી એન્ટ્રી આપતા આવડે છે જોઈ લો પછી હું આપું છું ખાલી જુઓ તમારી રીતે તો આપતો જજો આ જોતા જાઓ દાખલાની શરૂઆત ખાસ કરીને સૌથી પહેલા ક્યાંથી કરવાની છે આપણે મૂડી પહેલા મૂડી ગોતવાની મૂડી 50000 ને 1,50,000 શું લખાય 1 4 આ લાવ્યા દરેક દાખલાની શરૂઆત અહીંથી જ કરવાની મૂડી પહેલા 50000 અને
1,50,000 પેલા મૂડી લઈ ગયું. પછી બીજું સ્ટેપ આપણું અનામત. અનામતમાં કયું અનામત આપ્યું છે? અનામત ભંડોળ. કેટલું આપ્યું અનામત ભંડોળ? 30,000. 30,000 ને વેચી દો ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણ. જૂનું પ્રમાણ કયું આવ્યું? 1:3. આ અનામત ભંડોળ વેચી આપણે. અનામત ભંડોળ 30,000 ને 1:3 માં વેચો. 30,000 ભાગ્યા 4 7,500 22,500. કેટલા આવશે? 7,500 અને 22,500. અનામત ભંડોળ 7,500 અને 22,500. 30,000 જે છે ને 1:3 ના પ્રમાણમાં આપણે શું કરી દઈએ? વેચી દીધું. સૌથી પહેલા મૂડી લીધી, બીજી અનામત લીધું. હવે સીધું સામેની બાજુ વયું જવાનું. સામેની બાજુ ચેક કરવાનું કે બાગડી દેખાય છે. જો હોત તો ક્યાં મૂકે? અહીંયા કઈ બાજુ મૂકે? ઉધાર બાજુ. જેમ તમે અનામત ભંડોળ વેચો એમાં જાય શું વેચી દેવાનું આવે? બાગડી. પણ હોત તો બાગડી છે નહીં તો નહીં મૂકવાની. એની જગ્યાએ ગોતવાનું. રોકડ બેંક છે છેલ્લે જે આગળ આવી જો રોકડ બેંક ક્યાં મૂકવાની? રોકડ ખાતાની ઉધાર બાજુ. વાહ લાવી કેટલું છે? 82,50. બરાબર. તો પેલા મૂડી લઈ લીધી આપણે. પછી અનામત આવી ગયું. ત્રીજું સ્ટેપ આપણું બાગડી આવે. બાગડી છે નહીં એની જગ્યાએ ચોથું સ્ટેપ કયું? રોકડ અને બેંક. દરેક પાકા સર્વેમાં પહેલા આપણે આટલું કરી મૂડી, અનામત, બાગડી અને રોકડ. આટલું લઈ લીધું. હવે સીધું ક્યાં આવી જવાનું? હવાલામાં. હવાલામાં પહેલો હવાલો કોઈની મૂડી પેટે 62,500 અને તેના ભાગની બાગડી પેટે 24,000 રોકડા લાવશે. પહેલા ખાલી આની એન્ટ્રી. હવે તો આવડી જવી જોઈએ. કોઈની મૂડી પેટે 62,500. કોઈની મૂડી પેટે 62,500 લાવે. દર વખતે પ્રવેશના દાખલામાં હું બોલું છું નવો ભાગીદાર મૂડી પેટે રોકડ લાવશે અને મૂડી પેટે રોકડ લાવે એની એન્ટ્રી એક વખત શીખી લેવાની. કારણ કે દર વખતે આપવાની છે. બરાબર. કેવી રીતે એની એન્ટ્રી આવશે? રોકડ આવે, રોકડ ખાતાની ઉધાર બાજુ. નામ કોનું આવે? કોણ ભાગીદાર છે? કોઈની. તો કોઈનીના મૂડી બાજુ કેટલા લાવ્યા? મૂડી પેટે 62,500. અને કોઈનીના મૂડી ખાતાની કઈ બાજુ? જમા બાજુ. એ નામ શું આવશે? રોકડ ખાતું. આ શેની એન્ટ્રી નું આપું છું અત્યારે આપણું? મૂડીની ખાલી. શેની એન્ટ્રી? મૂડીની. દરેક દાખલામાં આપવી પડશે. નવો ભાગીદાર મૂડી રોકડમાં લાવે તો રોકડ ખાતાની ઉધાર બાજુ, એના મૂડી ખાતાની જમા બાજુ. રોકડમાં નામ નવા ભાગીદાર, નવા ભાગીદારમાં નામ રોકડમાં. આમ નોંધ બને રોકડ ખાતે ઉધાર એટલે કોઈનીના મૂડી ખાતે. એની ખાલી ખાતાઓની કરવાની થાય. મૂડી પેટે રોકડ દર વખતે લાવે ત્યારે આ જ રીતની એન્ટ્રી થાય. અને બાગડી પેટે રોકડ લાવે. બાગડી પેટે રોકડ લાવે તો રોકડ ખાતાની ઉધાર બાજુ નામ કોનું આવે? બાગડીના પ્રીમિયમનું. અને એ બાગડીનું પ્રીમિયમ ભાગીદારો વચ્ચે શું થઈ જાય? ત્યાંના પ્રમાણમાં વહેંચાઈ જશે. અહીંયા જુઓ તો બાગડી પેટે કેટલા લાવે? કેટલા લાવે? 24,000. 24,000 ની એન્ટ્રી કેવી રીતે આપશું? અહીંયા બાગડીનું પ્રીમિયમ. બાગડીના પ્રીમિયમ ખાતે. બાગડીના પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા? 24,000. અને એ 24,000 ના ભાગીદારો વચ્ચે શું કરી દેવાના? વહેંચી દેવાના. બાગડીના પ્રીમિયમ ખાતે 24,000 ને આપણે 1:3 ના પ્રમાણમાં વહેંચીએ એટલે કેટલા આવ્યા? 6,000 ને 18,000. એટલે 6,000 ને 18,000. અહીંયા બે વચ્ચે વહેંચાઈ ગયા. નવો ભાગીદાર બાગડી રોકડમાં લાવે. નવો ભાગીદાર બાગડી રોકડમાં લાવે. ખાસ ધ્યાન રાખજો. એક રોકડ ખાતાની ઉધાર બાજુ નામ કોનું આવશે? બાગડીના પ્રીમિયમ. ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ ત્યાં નામ કોનું આવશે? બાગડીના પ્રીમિયમ. બે બાજુ નામ બાગડીના પ્રીમિયમ. અને જેટલી લાવ્યો એટલી અને ત્યાગના પ્રમાણમાં વહેંચાય. કયા પ્રમાણમાં વહેંચાય? ત્યાગના. હવે આમાંથી જો કોઈ રકમ ઉપાડી જાય, માની લો પૂરેપૂરી ઉપાડી જાય તો પૂરેપૂરી રકમ લખવાની. 50% ઉપાડી જાય તો 50% અહીંયા લખવાની. 60% ઉપાડી જાય તો 60%. અત્યારે કેટલી ઉપાડી જાય છે? 60% ઉપાડી જાય છે. તો એના પછી હું વાંચો. બાગડીની રકમમાંથી 60% રકમ જૂના ભાગીદારો તરફ ઉપાડી જાય તો જેટલું જમા કર્યું છે એના 60% સામેની બાજુ શું કરી દેવાનું? ઉધાર. તો 6,000 ના 60% આપણે કર્યા. નામ કોનું આવશે અહીંયા? રોકડ ખાતે. રોકડમાં ઉપાડી જાય તો
તો 6000 ના 3600 અને 10000 18000 ના 10800 6000 ના 60% અને 3600 18000 ના 60% એટલે 10800 એટલે 3600 અને 10800 ક્યાંથી આવે ખબર પડી? 3600 10800 ખબર પડી? અડધા ઉતાય છે અડધા નહીં ખબર ક્યાંથી આવે? 3600 ક્યાંથી આવે? ખ્યાલ આવે છે? 3600 ક્યાંથી આવે? 6000 છે એના 60% એટલે 60% રકમ ઉપાડી દે એટલે કેટલા આવ્યા? 3600 અને 18000 ના 60% એટલે કેટલા આવ્યા? 10800. અહીંયા ઉધાર બાજુ છે, અહીંયા ઉધાર બાજુ છે, નામ કોનું? રોકડ. હવે ક્યાં જવાનું? અહીંયા ઉધાર હોય તો રોકડ ખાતાની જમા બાજુ, અહીંયા નામ કોનું આવશે? પ્રેરણાના મૂડી ખાતે. કેટલા આવશે? 3600 અને પિયુષના મૂડી ખાતે. પિયુષના મૂડી ખાતે 10800. જો ક્રોસ એન્ટ્રી પડ્યો છે, અહીંયા ઉધાર, આ બાજુ જમા, પાછું અહીંયા ઉધાર ને આ બાજુ જમા. બરાબર? આખી જ્યારે રોકડમાં ઉપાડી જાય ત્યારે તે ક્રોસ એન્ટ્રી થાય છે. પહેલા એ માગણીનું પ્રીમિયમ 24000 ઉધાર, ભાગીદાર વચ્ચે ત્યાગના પ્રમાણમાં એ શું કરી દીધું? વેચી દીધું. આ જ રકમ સામેની બાજુ શું થઈ ગઈ? ઉધાર બાજુ 60%. અહીંયા ઉધાર થઈ ગઈ એટલે રોકડ ખાતાની કઈ બાજુ? જમા બાજુ થાય. જ્યારે ભાગીદાર પાઘડીની રકમ ઉપાડી જાય ત્યારે આ રીતની ક્રોસ એન્ટ્રી થાય. મગજમાં બિયાડી રાખો. બરાબર? આટલું શીખવાનું હોય, બાકી બધું તો નાના છોકરાને આવડે, બાકી કઈ અઘરું છે નહીં. સ્ટોક અને યંત્રની બજાર કિંમત 20000 ને 1,20,000 છે. એટલે જો તો સ્ટોક કેટલો છે? અંદર ચેક કરો સ્ટોક કેટલા છે. અંદર સ્ટોક તમને આપ્યો છે 17500. વધારો કેટલાની કિંમત એની કરવાની છે આપણે? 20000 કરવી હોય 17500 છે, 20000 કરવી હોય કેટલાનો વધારો થાય? 2500 નો વધારો. કેટલા થશે? 20000. અને 2500 નો વધારો થયો ક્યાં આવશે? પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ. ફાયદો થાય સ્ટોક ખાતે 2500 રૂપિયા. સામેની બાજુ વાત કરી શેમાં? 1,20,000. યંત્રની બજાર કિંમત કેટલી? 1,20,000. અંદર ચેક કરો યંત્ર કેટલાના છે? અંદર યંત્ર અંદર તમને યંત્ર આપ્યા છે 1,07,500. તો 1,20,000 કરવા હોય કેટલા વધારો આપણે? કેટલાનો વધારો કરવો પડે? 12,500 રૂપિયાનો વધારો કરવો પડે. 12,500 નો વધારો કરી તો કેટલા થઈ જાય? 1,20,000 અને 12,500 ફાયદો થયો. કઈ બાજુ આપણે? પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ. યંત્ર ખાતે 12,500. એટલે હવાલો પૂરો. દેવાદાર પર 10% ગાળખાત અનામત અને 2% વટાવ અનામત રાખવાની. પહેલા દેવાદારને ગોતવાના. દેવાદાર કેટલા? સૌથી પહેલા દેવાદાર ગોતવાનો. દેવાદાર કેટલાના છે? 30,000 ના. તો આના ઉપર પહેલા ગાળખાત અનામત ગણવાની. ખાસ ધ્યાન રાખજો કેવી રીતે ગણતરી થાય છે. પહેલા 30,000 એના 10% ગાળખાત અનામત. 30,000 ના 10% કેલ્ક્યુલેટરમાં કરો તો ખ્યાલ આવે. 30,000 ના 10% કેટલા થાય? 3,000. તો 30,000 માંથી 10% એટલે 3,000 બાદ કરો. વચ્ચે કેટલા? 27,000 માઈનસ વટાવ અનામત. બહુ મહત્વની બાબત. વટાવ અનામત કઈ રકમ ઉપર ગણો? વટાવ અનામત જે છે એ 2% ગણવાનો. પણ કોના 2% ગણવાના? 30,000 ના 3,000 ના 27,000 ના. હવે તો આવડે. કોના 2% થાય? 27,000 ના. ગાળખાત અનામત બાદ કર્યા પછી જે રકમ વધે એના. તો 27,000 ના 2%. 540 કેટલું થાય? 540. 540 બાદ કરો એટલે 26,460 રૂપિયા તમારી પાસે વધે. કેટલા વધે? 26,460. અને આ બે ગાળખાત અનામત કાચા સર્વેમાં ક્યાંય આપી નથી. તો ચેક પેલા ચેક કરી જોવા. ગાળખાત અનામત કે વટાવ અનામત આપ્યું છે કાચા સર્વેમાં? ચેક કરો તો છે નહીં. એટલે બે આપણી માટે નુકસાન છે. બેની અસર ક્યાં આવશે? પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. એકમાં ગાળખાત અનામત. ગાળખાત અનામત પાસે કેટલા? 3,000. અને બીજું વટાવ અનામત પાસે 540.
આ રીતે આવી જશે. હવે લેણદારને 30000 ચૂકવવા પડશે. લેણદારને 30000 ચૂકવવા પડશે. પેલા એ ગોતા લેણદાર કેટલાના? લેણદાર કેટલા રૂપિયાના લેણદાર છે? પેલા એ ગોતો. લેણદાર કેટલાના છે? 40000 ના લેણદાર છે. હવે એને 30000 જ ચૂકવવાના છે. 40000 ના પણ એને 30000 જ ચૂકવવાના છે. તો 10000 નું આપણને નુકસાન જાય. નુકસાન જાય કે ફાયદો થાય? 40000 રૂપિયા આપણે ચૂકવવાના હતા પણ હવે એને 30000 જ ચૂકવવાના છે. આપણને એવું કીધું. તો 10000 નો આપણને શું થયો? ફાયદો થયો. ફાયદો થયો તો શું કરાય? લેણદારમાંથી બાદ માઈનસ ઘટાડો. કેટલા રૂપિયાનો ઘટાડો થયો? 10000 નો. બાર કેટલા આવે? 30000. આ 10000 નો ફાયદો છે. ફાયદો છે એટલે પૂરા મૂલ્યાંકન ખાતાની જમા કરવું. લેણદાર ખાતે 10000 રૂપિયા. એટલે એક તો લેણદારમાંથી બાદ અને બીજું પૂરા મૂલ્યાંકન ખાતાની જમા કરવું. મકાનની કિંમતમાં 15% અને ફર્નિચરની કિંમતમાં 20% નો વધારો કરવાનો. બરાબર. ઓલા જેવું એ પ્રેક્ટિસ મેચ જેવું. ઓલામાં ખાલી પ્રેક્ટિસ જેવું થાય. બેમાં શું કરવાનું? પ્લસ અને બીજું પુનઃ મૂલ્યાંકન ખાતાની કઈ બાજુ આવે? જમા બાજુ. સૌથી પહેલા મકાન. મકાન કેટલું આપ્યું? મકાન 90000 પ્લસ વધારો. કેટલાનો વધારો કરવાનો મકાનમાં? 15%. તો 90000 ના 15%. 13500 માં શું થઈ જાય? વધારો. 15% કરો એટલે 13500 નો વધારો. એટલે કંઈક આવશે તમારી પાસે 103500 1,35,000 રૂપિયા થાય. અને આ 13500 એ આપણી માટે ફાયદો છે. ફાયદો છે તો અહીંયા જમા કરે. મકાન ખાતે કેટલા? 13500. પછી ફર્નિચરની કિંમતમાં 20% નો વધારો કરવાનો. અંદાજે ફર્નિચર ગોતવાનું. ફર્નિચર કેટલું આપણું ફર્નિચર? 17,500. એમાં પ્લસ વધારો તો 20% નો વધારો કરો. 17,500 માં 17,500 ના 20%. 17,50 ને 3500. 17,500 3500 રૂપિયા વધે. 17,500 માં 20% વધારો એટલે 3500 રૂપિયા વધે. 3500 પ્લસ કરો એટલે અહીંયા કેટલા આવે? 21 અને 3500 વધ્યા એટલે ફર્નિચર ખાતે 3500. પછી 460 મજૂરીના ચૂકવવાના બાકી છે. જે ચોપડે નોંધેલ નથી. જે ચૂકવવાની બાકી મજૂરી એક તો પુનઃ મૂલ્યાંકન આપણી માટે ખર્ચ છે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ અને બીજી અસર ક્યાં આવશે? ચાલુ દેવામાં. તો એક કાંઈ ઉધાર બાજુ આપણે લખી તો ચૂકવવાની બાકી મજૂરી કેટલી છે? ચૂકવવાની બાકી મજૂરી 460 અને બીજી અસર જે છે એ ચાલુ દેવામાં ચૂકવવાની બાકી મજૂરી 460. બધા હવાલા આવી ગયા. સૌથી મહત્વના હવાલાની વાત કરું તો નવો ભાગીદાર મૂડી પેટે લાવે છે. મૂડી પેટે રોકડ લાવે. આ એક સમજવા જેવી વાત છે. 62,500 લાવે. રોકડ ખાતાની ઉધાર બાજુ અને મૂડી ખાતાની જમા બાજુ. રોકડમાં પાઘડી લાવે. જ્યારે પણ રોકડમાં પાઘડી લાવશે ત્યારે રોકડ ખાતાની ઉધાર બાજુ ભાગીદારો વચ્ચે દેવના પ્રમાણમાં વહેંચાઈ જાય. એમાંથી રકમ ઉપાડી જાય છે. આ જે જમા કર્યું એ જાય શું કરી દેવાનું? ઉધાર. અને અહીંયા જે ઉધાર કર્યું એ રોકડ ખાતામાં જમા. આ એક વસ્તુ શીખવા જેવી હતી. બાકી તો બધું પ્લસ માઇનસ જ હતું. બરાબર. બાકી રહેતી વિગત લઈ લઈએ તો મૂડી આવી ગઈ, અનામત ભંડોળ આવી ગયું, લેણદાર આવી ગયું, ચૂકવવાના બાકી ખર્ચા અને ચૂકવવાના બાકી ખર્ચા. ચૂકવવાના બાકી ખર્ચા છે 1500 રૂપિયા. ઓલી બાજુથી વાત કરી તો મકાન આવી ગયું, ફર્નિચર આવી ગયું, યંત્ર આવી ગયું, સ્ટોક આવી ગયું, દેવાદાર રોકડ બેંક બાકી છે. મળવાની બાકી આવો કેટલી છે? 750. બાકી બધું આવી ગયું. ખાતા શું કરવાના? 1 ખાતા બધું કરી આપે. સૌથી પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુનો ટોટલ કરી તો 12500 એટલે 2500 પછી 12,500
10 13 500 એટલે 3500 કેટલો ટોટલ આવશે 42 અહીંયા 42 માંથી એટલા બાદ કરી નાખો -3000 -340 -560 કેટલો નફો આવે 38000 નફો બે ભાગીદારો વચ્ચે શું થઈ જાય વહેંચાઈ જાય કોણ કોણ પ્રેરણા પિયુષ કયા પ્રમાણમાં વહેંચવું આપણે 1/3 જે જૂનું પ્રમાણ છે 1/3 માં 38000 ગુણ્યા 1 ભાગ્યા 3 એટલે કે કઈ આવશે 12667 2500 12500 20000 1500 33000 एक जो पॉइंट में है तो કેટલા આવશે 9500 38000 ગુણ્યા 3 ભાગ્યા 4 આવશે 28500 બે નો ટોટલ કરો 38000 થઈ જવા જોઈએ અહીંયા જમા બાજુ ત્યાં ઉધાર બાજુ છે કઈ બાજુ આવે જમા બાજુ તો છે મૂલ્યાંકન કેટલા 9500 અને 2800 આ ડાયરેક્ટ ખાતા શું થઈ જાય બંધ થઈ જાય બીજી કે માતા ઉઠાવે નહીં જેવું નથી જેવી પહેલેથી ખાતા બંધ કરી તો 50000 7500 6000 અને 9500 એટલે 73000 રૂપિયા આવશે આ બાજુની સાઈડ આવો ને તો 73000 73 માંથી 3600 જાય કેટલા વધશે 69400 પ્રેરણા હવે એ જ રીતે કોનું કરવાનું પિયુષ 1,50,000 22,500 18,000 28,500 જો તો 2,19,000 આવે 2,19,000 2,19,000 માંથી 10,800 જાય એટલે 282 તો 220 82 બરાબર અને આમાં તો એકદમ 62,500 એ 62,500 62,500 આને શું કહેવાય આ લઈ ગયા ક્યાં લઈ જવાની આને બાકા સરવૈયામાં ત્રણેયનું નામ લખી નાખી પ્રેરણા પિયુષ પોઈન્ટ પ્રેરણામાં 69,400 આમાં 20 82,00 અને 62,500 ત્રણેયનો ટોટલ કરી 69,420 82,00 અને 62,500 ટોટલ આવશે 3,40,100 3,40,100 રોકડ ખાતું શું કરી દેવાનું બંધ રોકડ ખાતું બંધ કરી તો 82,50 વત્તા 62,500 વત્તા 24,000 94,750 એમાંથી 3600 10 આવશે વાત કરી 80,350 અને શું કહેવાય બા લઈ ગયા તો તમારે એ માટે શું લીધા છે રોકડ લીક બેંક કેટલું લે 80,350 બે બાજુનો ટોટલ કરો તો 3,40,100 વત્તા 30,000 વત્તા 460 વત્તા 1500 ને 3,72,60 3,72,060 3,72,060 એનો અર્થ 2,20,000 10 માટે ડબલ 0 1,20,000 20,000 20,000 24 760 750
બરાબર 3 નું 13 0 60 બરાબર 37 20 60 આ તમારો જે છે એ ટોટલ આવી જાય બરાબર આ રીતે આપણે આખો ગણાય સૌથી મહત્વની બાબત મેં કીધું કે આખા દાખલાની અંદર બાકી હવાલો હતો એ છે બાકી બધું પ્લસ માઈનસ વાળું છે અને એક પૂછાય તો ગણિત ન થાય 8 માંથી 8 વ્યવસ્થિત રીતે મળી જાય થોડું ખાલી મહેનત બધું થાય બાકી દાખલો એકદમ સિમ્પલ છે દાખલામાં એવું થાય છે નહીં એના જેવું જેવું ઉદાહરણ છે બરાબર એ ગણવાની ટ્રાય કરવાની આના જેવું જેવું ઉદાહરણ હોય પ્રેક્ટિસ કરજો જો આવડે તો બધાને નથી કહું ઘણી વખત કહું છું આવડે બધાને વિરાટ કોહલીને 6 મારતા તો આવડે જ છે કઈને પ્રેક્ટિસ કરવી પડે બરાબર એમ કોઈ પણ વસ્તુ છે જેટલી દાખલાની પ્રેક્ટિસ કરશો ને એટલો ફાયદો થશે 2-5 વખત દાખલો ગણેલો હશે જેટલો તમે દાખલો ગણશો એટલો તમને ફાયદો થશે પછી જ્યારે એક્ઝામમાં આવશે ત્યારે બધું વસ્તુ એમ જ લાગે આ તો આવડે જ છે બરાબર પણ પ્રેક્ટિસ હશે તો નહીં વાંધો આવે બરાબર એટલે ખાસ એના જેવું કે ઉદાહરણ જે છે બરાબર એ ગણતા રહેજો હારવાર બરાબર લાસ્ટમાં મેં તમને જે ઉદાહરણ કીધું બરાબર ગણેલું હોય તો એક વખત ગણ નાખવાનું એટલે ખ્યાલ આવે આપણને 22મું કીધું હતું એક ઉદાહરણ અને ખાસ કરીને 24મું બે હું કાના અને કવિસા વાળી વાત કરી દીધી પછી એના પછી જો ટ્રાય કરવી હોય તો 25મું ઉદાહરણ છે ભવ્ય અને દીપ વાળું બરાબર એને ટ્રાય કરજો બરાબર બાકી પછી ગણાવીશ